રાધાકૃષ્ણ પાંજરાપોળમાં ઘણી બધી ગાયોના મૃત્યુ થયા। સ્થાનિકોનું એવું કહેવું છે કે મહેસાણા નગરપાલિકા દ્વારા પાંજરાપોળમાં મોકલવામાં આવતી ગાયોનું અહીંયા બિલકુલ ધ્યાન રાખવામાં આવતું નથી। હજી પણ ઘણી બધી ગાયો બીમાર છે, તેની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી। ઘણી ગાયોને અહીંયાથી કતલખાનામાં મોકલવામાં આવેલ છે। અમે આ વિડીયોને પુષ્ટિ કરતા નથી। રાધાકૃષ્ણ જે પાંજરાપોળ છે ત્યાંથી મહેસાણા મહાનગરપાલિકાની ગાયો લાવવામાં આવતી હતી। રાધાકૃષ્ણ પાંજરાપોળ ઘણા વર્ષોથી કાર્યરત છે। 12/11/2024ના રોજ આ જ રાધાકૃષ્ણ પાંજરાપોળમાં અમે અગાઉ પણ આ રેડ પાડી હતી, ત્યારે પણ મહાનગરપાલિકાને જાણ કરી હતી કે આ તમે જે ગાય આપો છો તે 2 નંબરી છે અને વ્યક્તિ ગાયને સેવા નથી કરતો અને કતલખાને મોકલી રહ્યો છે અને પશુ કુત્તા કરી રહ્યો છે। વારે ઘરે રજૂઆત કર્યા બાદ પણ પછી અમે જગ્યા ટ્રાન્સફર કરી કાઢી, એટલે અમે અહીંયા કરી કાઢીને મને જાણવા મળ્યું કે અહીંયા પણ પશુની એવી હાલત છે। આપણે અહીંયા 20થી વધુ પશુઓ મરી ગયા છે। ઘણી બધી માતાઓના ગાય માતાના આંખમાં જીવડા પડી ગયા છે અને નાના નાના વાછરું દબાઈને ફાટી ગયા છે, કેમ કે એ વાછરુઓ એટલા બધા મરી ગયા છે। તમે જોઈ રહ્યા હોય એટલે 25-30 આપણે ગાય માતા લાવી ગયા જોઈ રહ્યા છો। મહેસાણા મહાનગરપાલિકાએ જાણી જોઈને આખું ષડયંત્ર કર્યું છે। મહેસાણા મહાનગરપાલિકાના તમામ અધિકારીઓને હું અમારે ટર્મિનલ સસ્પેન્ડ એટલે શોર્ટ ટાઈમના ટર્મિનલ આ લોકોને કરવા જોઈએ। આવા અધિકારીઓને દાખલો બેસાડવો પડે અને મહેસાણા મહાનગરપાલિકાની આની ઘોર બેદરકારી કહેવાય અને તમામ